અમદાવાદની ઉત્તરાયણ વર્લ્ડ ફેમસ છે અને એમાં પણ જ્યારે અમદાવાદના ઉત્તરાયણની વાત આવે ત્યારે પોળ વિસ્તારની ઉત્તરાયણનું એક અલગ જ મહત્ત્વ છે। અત્યારે જે રીતે ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે એને લઈને પોળ વિસ્તારમાં અત્યારથી જ માહોલ પણ જોવા મળી રહ્યો છે। ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ હંમેશા જ પોળ વિસ્તારમાં એક ચર્ચાનો વિષય રહ્યો છે અને હાલ હું એવી જ રીતના એક ધાબા ઉપર ઉપસ્થિત છું। આપ જુઓ કે ઉત્તરાયણની તૈયારીઓ અહીં ચાલી રહી છે। સાથે જ ભાડાની વાત કરીએ તો 20,000થી લઈને 30,000 40,000 અહીંયા સુધી 50,000 સુધીનું જે ભાડું છે એ લેવામાં આવી રહ્યું છે। જો કે જેમ ભાડું વધારે એમ ધાબા ઉપરની સુવિધા વધારે। અત્યારે અહીંયા ખાડિયા વિસ્તારમાં જે ગયા વર્ષે 15,000થી 20,000નું ભાડું હતું, અત્યારે 25,000થી 50,000 60,000 70,000 એવા ભાડા થઈ ગયા છે। ગઈ વખતે જે અલગ ટ્રેન્ડ પડ્યો હતો એમાં બી એવો વધારો થયો। ગઈ વખતે બી એવું હતું કે ભાઈ અમુક જે 1-2 વ્યક્તિ હોય તો એ લોકો 2,000 ને 3,000માં આવતા હતા એક સિંગલ વ્યક્તિ। હવે એ ભાવ 5,000 થઈ ગયો। અને એમાં શું છે, સૌથી વધારે અમારા ખાડિયાવાળાની બી એ એક ખાસિયત છે કે કોઈ દરેક બહારની વ્યક્તિ આવે તો અતિથિ દેવો, આ જે કોટ વિસ્તાર છે કહેવાય છે, તો એ લોકો 2,000 રૂપિયામાં એ બધાને સવારે તલ સાંકળીથી માંડીને, નાસ્તાથી માંડીને, ચવાણોથી માંડીને, પછી એમને ઊંધિયું જલેબી હોય, સાંજે રાયપુરના ભજીયા હોય, ચંદ્રવિલાસના ફાફડા હોય, આ બધું એમને બી અહીં ખાડિયાની જનતાએ પહેલેથી એક આનંદ પ્રિય અને એમને એમ થાય કે અમારે ત્યાં કોઈ આવે તો એને શું કરીને કે શું ખવડાવીને મોકલે કે એને એ આ એક ખાડિયાનું એ થઈ ગયું છે। બીજી વસ્તુ કે હવે ખાડિયામાં જે પહેલાં ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ કહેવાય, એનાથી આગળ હું એવું કહેવા માગું છું કે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ એટલે ખાડિયા કહેવાય છે। સમગ્ર અમદાવાદમાં એ કોઈ બી માણસ ગમે ત્યાં હશે તો એને ઉત્તરાયણ આવે એટલે એને ખાડિયા યાદ આવે। તો ખાડિયા એટલે ઉત્તરાયણ તો ભાઈ ખાડિયાની ને કોટ વિસ્તારની। બીજી વસ્તુ, હવે ખાડિયામાં અમારે પતંગ બજાર બી એટલું મોટું થઈ ગયું છે કે ભાઈ અહીંયા પતંગ બજાર લોકો પતંગ ખરીદવા હોય તો બી ખાડિયામાં આવે જ છે કે પતંગ ખરીદવા ખાડિયામાં જઈએ।